તમને કહું છું હા કાલ મારા ભાઈ ગામથી ઓલો દૂધો ભાઈ આવ્યો તો ને હા. મારા ભાઈ ગાજર મૂક્યા આમ તો જોવો કેવડા કેવડા ગાજર મારા ભાઈની ખેતીમાં થાય છે થાય જ ને કેમ ન થાય કેવડી ખેતીની માવજત કેવડી મહેનત કરે તમે કોઈ દી ટાઈસનું તગારું વાડીમાં નાખ્યું નહીં તારો ભાઈ મહેનત કરે ઈ તો કે નકરો ગામમાં જ રાખું છું. ગામમાં જ રખડો બીડીયું ઢીસવી ગલે જઈને માવા ખાવા ફાક્યું ખાવી અને મરસા તો જો કાસમાની ઢાલ જેવા કઠણ પાણાના પેટના દબાવો તો ખરે માથામાં માર્યું હોય ને કોકને તો ઢીમડું થઈ જાય તને ઢીમડું. કહું વીજળી આ તો ભૂહણિયાના બરના મરચા છે. હા ભૂહણિયા ખાવા હે હાલ્યો ખાવ તારા ભાઈને કહેજે ને કિલો એક મોકલાવે. ત્યાં કોઈ નવરા નથી હો તમારે હાટું મહેનત નથી કરી કોઈ હાલી નીકળ્યા હોતી ગાજર તો ગાજર બાકી હો ચાકુ તમારે લાઈને થોડુંક નાખું ઉભા મોઢામાં. રહ્યો, લોદર ખા જોઈએ ને હોય જ ને દેશી ખાતર નાખે જમીનમાં મીઠાઈ હારા હે ગાજર. હવે ઈ તો જેના હે ને જેના મનમાં મીઠાઈ જ હોય ને એના આંધણ મીઠા હોય તમારો જીવ હે અભાગ્યો કોકને આટલું દીધું હોય તો તમારો જીવ છે કાસબા જેવો પણ રાખવું પડે વીજળી રાખવું પડે. તારા ભાઈને બધાય વરા નીકળી ગયા અને આપણે હજી વરા કાઢવાના હે. વરા આમ થોડોક લોભ કરીને તો વરા નીકળી જાય. હા વરા નીકળશે આમ નામ તમે ડોહીને તમે મોઢે ચડાવી વરો હોય ને નીકળશે ત્યારે દાબ નથી રાખ્યો નકર આવડી મોટી દીકરી છે એને એમ ન થાય કે માને બાપ બેઠા છે નિરાયતે ભલે આરામ કરે અને હું રાંધી નાખું પણ એને ન થાય એને ન થાય રાન છે ભાઈ એનું ટાણું આવશે તો છોકરી રાન છે એની ઉપર શું કસ કર્યા રાખો. છોકરી રાંધશે ગામમાં બધા રાંધવાનું બંધ કરી દે તેથી છોકરી રાંધશે હાલી નીકળ્યા હોતી હું શું કહું છું હા આ વર્ષે કપાસના કેટલાક પૈસા આવશે આ વખતે ક્યાં જોતી નથી હાવ માઠું વરો હે વધીને પછી 50,000 રૂપિયા આવશે હવે એનો. કપ્પા હાસોડો થયો 22 પછી મળું કેમ બાવી પછી માણસ છે ને એટલે મજૂરના ભાગમાં ન લે આપણે ભાગ્ય રાખ્યા હે. તો આપણે 10 વીઘામાં એટલું જ થાય એટલે ઓણ ક્યાં કપા હવે આવડાવડો ગોઠો. ખેતીથી એડા વાવો દર વર્ષે કપા તમે કપાન માથે દવા તમારી ડોહી જમીન ઝેરી થઈ ગઈ દવાઈઓ સાટીને તો હા હવે ગામના બધા વાવતો ઈ પ્રમાણે આપણે રહેવું પડે ને. ગામ તો ગરફાઓ ખાય તમે ખાજો હવે એવું કઈ કરાતું હોય છે ના કરજો ને મારે હજી વાહ છોકરીનું બધું વરો કાઢવાનો. લ્યો ગાજર ખાવ ના ઈ મેં હાંજે ખાધી હવે નિરાયતે. આજે ખાય અરે ભગવાન તો હું શું કહું છું હા મેં વિચાર કર્યો તો શેનો? કે હું કદાચ કપા બપા થાય ને તો એકાદું ઘરેણું કરાવી નાખી હેંગરો હરપે કાયમ આવે મારે કંડલી કરાવવી છે પણ તારું કેટલીક વાર કરાવું બાપા છોકરીનું ટાણું નજીક છે છોકરી હાટું વિચારે તું હવે ગઈઢી ઘોડી લાલ લગમ ગમે તે તારું જ ખોલી ફેંક્યું હોય બધું. હા હું ગઈઢી ભૂંડા લાગો ભૂંડા તમે જોવો આવા ટી શર્ટ પહેરવા હે આવા પેન્ટ પહેરવા ન્યા ગટ પણ નથી આયા ગટ પણ કરી ગયું મને બધું મારે તો રહેવું પડે ગામમાં બધે મારે દેખરેખમાં હું હોય ગામના કોઈના વરામાં મેનમાં હું હોય. વરામાં ખાવા કંદોય બનાવે ના સાયખા કરે સાકીને અડધું તો ખૂટવાડ દે હે મને બધી ખબર હે હો ઈ લવારી ગઈમાં તું આ તારું કામ કરવા માંડ બધું. તો કામ તો કરું દઉં કામ હું જ કરું બીજું કોઈ નથી તૂટી જતું કામ કરીને હવે મારી છોકરી હોત કરતી હોય તો તું એકલી નથી કામ કરતી. વાતું છોકરી કરે હે વાતું હાલી નીકળ્યા હોતી આપણી તો ક્યાંય ગણતરી જ નહીં આ છોડી પાછી વળગે એક ગાજર ભેગો તોડ નાખી મુંડો ફરવાની દીકરી ક્યાં ફરવા મરવું તારે હવે એવા બર્થડે ગયા ઘરે હવે બર્થડે માં હું કાઈ નથી જાણતી હાલી હું નીકળી હો કા બર્થડે કોના હોય તમે હું કઈ જન્મ લઈને અમારી માથે કઈ ઉપકાર નથી કરી નાખ્યો હાલી ઉમરે બર્થડે કોના હોય કે જેને ધરતી માથે જન્મ લઈને સમાજનું સંસારનું કઈ કલ્યાણ કર્યું એના બર્થડે હોય પણ અટાણની પ્રજા હાલી મરી છે હાલી હવે જવા દે ને છોકરી ઉપર ટક જ કર્યા રાખતી કોઈ છોકરીને નિરાયતે જવા ન દીધી કે કરવું પડે જુવાન દીકરીએ કાલે હવારે હારે પૈણીને જાહે તેદી એને હું કાઈ નહીં આવડે તો કાલ હવારે કહે કે એની માએ કાઈ શીખવાડ્યું નથી આ કાઈ કે થાય તો માં ભૂંડી થાય પછી હવે બધું માર દીકરીને આવડે હે ગામમાં આવડે બેટી આવડે ભાટકતા રૂંબાડા લેતા સોરના માથાની જેમ હવે જવા દે ને એમાં જેવડી છે કાલ હવારે પૈણીને હારે જાહે તઈએ આ તો ઈ વઈ જા તારે જાવું હોય ભેગું
હાલી હું નીકળ્યા છો હાવ વિચાર કરાય વિચાર ગાંડુ કાકાની છોકરી જો કેવી સંસ્કારી ને કેવી કામઠી 17 વર્ષની ઉંમરમાં પરણાવી દે ને દીકરી કામની હતી અને આને છે કઈ ધડો રૂંબાડા આ કઈ ઝીણકી છે હવે આપણી છોકરી હારી છે કામની કેટલું કામ કરે તો મને અને ખબર હે. ગાંડુ કાકાની છોકરી હા. 17 વર્ષે હા. પરણાવી દીધી પણ વિચાર કરે કે ગાંડુ કાકાનો વહુ રિયા એનો સ્વભાવ કેવો હે તે મારા- સાવ શાંત સ્વભાવ અને તારો સ્વભાવ હે હડકાયા કૂતરા જેવો આપણી ઘરે કોણ માગું લઈને આવે તમે એને સીધી વડકા ભરવા મનસ હડકાયા જેવો સ્વભાવ હોત ને તો તમારા માં ને તમારા બાપ 60 વર્ષના થયા ન હોત હે તમે તો એ સાલી વર્ષની ઉંમરમાં મરી ગયા હોત તો મારો સ્વભાવ હારો ને એટલે 60 વર્ષ જીવા મારે પોય છોકરી બહાર રખડો દે મારે પોય મારે જરાય નહીં પોહાય તો તું વેતી ને રહી જા રેખડા જેવડી હે રખડે નહીં ન ભાઈ દો કહું છું બેટા એને જ કહું છું આ સમજતી નથી કોઈ વાતમાં બધાયને છોકરા રખડે હે બાપને દીકરી બે હરખા હું તો હાવ થાકી ગઈ છું હું તો કંટાળી ગઈ છું હે ભગવાન પછી માગા નું આવે એમાં મારી માથે બધા રાયડું નાખે હું તો કંટાળી ગઈ છું હું તો કહું છું કે કાલ કોક આવે ને તો હું તો કાલ પૈણાવી દેવા તૈયાર છું હું તો ભૈરે નારિયેલે પૈણાવી દેવા તૈયાર છું લગભગ કોઈ નહીં આવે કારણ કે તું એવી હો ઘરમાં હું તો હારી જ છું પણ તમારી છોડીને ગામને ખબર છે કે આમાં કઈ ધડો નથી ઢગલાનો ડર છે કામની નહીં કાજની નહીં અને આને કાંઈ આવડતું નથી નકરો જીભડો જ હાંકતા આવડે છે જીભડો હે મારા ભગવાન હવે તો હું તો કહું આ છોડીનું ક્યાંક માગું આવે અને તો પૈણાવી દઉં અને હવે તો એવી કંટાળી ગયું કે આને તો હું ભિખારીને દઈ દઉં ભિખારીને દઈ દેવી છે રાધિયા તો ભિખારી જેવો તો કઈ લાગતો નથી ચશ્મા ને બૂટ ને કપડા ને એટી ગેટીમાં પણ આ છોકરી પૈણા જેવી છે છોકરી ઉપાડ્યા જેવી છે છોકરી હાઈ ક્લાસ છે પણ રાજા તારા છોકરી મેળવવી હોય તો તારે કઈક નાટક તો કરવું પડશે હો રાજા આજથી આ છોકરીને મેળવી પાર હો આજથી છોકરીને મેળવવા રાજ્ય તૈયાર ભિખારી થવા તૈયાર તાજો ભિખારી રાજ્ય તાજો ભિખારી ક્યાંય નથી જાવું લેઠી બેસી જા ઘરમાં હવે આજ સુધી જવા દે ને હું જાવા દે ને જરાક શરમ છે કે નહીં આ દીકરી છે જુવાન છે આપણે ગામમાં હાલવું છે આજ સુધી જવાનું જા બેટા આજ સુધી જાય કાલથી કઈ નો જાતી જા મારી દીકરી કાલ જવાનું નામ લીધું ને ટાટિયા ભાંગી નાખું ટાટિયા લટોડી પટોડી ની થાય તરત બાપા લટોડી પટોડી ની થાય અને માહમી તો વડકા કરવા દોડે વડકા જાણે હું એની ભોજાઈ સૌ નાના મોટાનો વર્તારો રહેવા નથી દીધો હવે મોઢું તારું સંભાળ મોઢું તમને શરમ આવી જોય આવડા બધા ઉપરાણા દીકરીના નો લેવાય દીકરીની જાત છે અને કાયમ ઓલી ફ્રેન્ડ ને અને મોબાઈલમાં મેસેજમાં પડી હોય આખો દી ઓલી બેન પણીને આ જાજી છોડ્યું ભેગ્યું રખડે એમાં હારાવાટ ન હોય હું એમ કહું છું હવે આપણે ક્યાં 10-12 છે બિચારી એક છે ભલે ને રખડે કે 10-12 હોય ને હે એના મા બાપ ડારા રાખે ને હે તો 10 હોય ને એમાં કોઈ દી ખીલી ન ખખડે એમાં કોઈ દી ઠપકો ના હોય અને એક હોય ને એ વઢવી નાખે ડારો ન રાખીએ ને તો ભૂંડા લાગો ભૂંડા એ હું મારી રીતે કાલ છોકરીને સમજાવી દઈશ તું ખોટું બળબડમાં સમજાવીશ બાપ દીકરી બે એક થઈ ગયા હોય ને ઘરમાં મને ભૂંડી કરી છે આ કઈ વૈજન તારા માવતરની ઘરે માવતરની ઘરે મને ખબર હતી છોડી તો તમે બગાડી છોકરાને બગાડે મત મને ખબર હતી કે તમે છોકરાને બગાડશો એટલે જ મેં હોસ્ટેલમાં મૂકી દીધો હે હા ભલે મૂક દીધો અને હજી એને 3 વર્ષ બાકી છે ને 3 વર્ષ હોસ્ટેલમાં જ રાખવાનો અને હું એમ કહું છું કાલે સાહેબનો ફોન હતો હું હતો હમણાં છોકરાને મજા નહોતી કે એટલે સાહેબે તો આપણે ફોન કરે જ ને હા. અને પૈસા મોકલવાના છે એ કાંઈ છે ને અહીંયા જો સોડીનું નામ આવે તો લે બટા છોકરાનું નામ રોટલા છોકરાના ખાવું સોડી નહીં ખવડાવે ભલે ખાઈ મારે છોકરી પેલા છોકરાને 70,000 વાળો મોબાઈલ લેવાનો ઓલો કયો કેવાય ટચંગ વાળો એ કે તાર બાપને લઈ દઈએ નથી મારા બાપ એનો લઈ જાય મારા બાપને કમાઈ નથી દેવાનો તમને દેવાનો છે હા મને ખબર છે બહુ માં દીકરો છોકરો મારો આપણો કેવો કુળનો દીવો ભણે કેટલો હોશિયાર ડિગ્રી લે ને તો છોકરાને તેડવા આવશે અને લાખ પગાર આવશે એવડી તો એની પાસે ડિગ્રી આવી જાહે હવે તારો તો જઈએ ડિગ્રી લે હે ને તાર મારો બૈડો હોજાડી દે છોકરો કે ને વીજળી નો આ તારી પાસે ઈ રાખવાની જ સૌ
છું અને મને ભરોસો છે તમે ભલે રાયડું નાખો બાકી મારો છોકરામાં અસલ મારું રૂવાડું છે. આટલું મને દુઃખ હોય ને આટલી દુઃખતા તો છોકરો રાતને દી એક કર નાખે ઈ મારું પૈંડ. ઈ કરી જ નાખે ને સડાવ્યો મોઢે. છોકરી કાંઈક કે તાર છોકરીને સીધા વળકા કરસ. દીકરીની જાતને મોઢે ન ચડાય અને છોકરાને તો ફોહલાવાનો જ હોય છોકરાને તો ફોહલાવાનો જ હોય. હો નહીં કઈ તારો ડોહો તને મરતી વખતે કઈ નારિયેળથી નહીં મારે. હરીશે તો દીકરી કામ આવશે. ઈ તો નારિયેળથી નહીં બારે ને સંદતથી નહીં બારે જેવા જેના ભાગ અને મર્યા પછી ક્યાં ખબર છે કે બાયરા છે કે ડૂબાયડા છે કે ભોમા બનાયરા પણ જીવતા મને જાણે છે ને તો હું તો મને એમ થઈ ગયું છે કે આ છોકરો મારે છે ને મને હાથ ભાવ તરી ગયો હો. દેવના જેવો દીકરો મારો. આપણી છોકરી મારી એમ કોઈ દિવસ અવાજ નથી બોલી. છોકરી ગમે તે તારા હમુટ લવ કરતી હોય કરે જ ને. છોકરીને કોઈ દી હારા મોઢે બોલાવી નથી. પણ એમ ક્યાં નહીં. ફરસ ક્યાં જાસ. તે દીકરીની જાતને ડારા મારે કઈ અને છોકરાએ કોઈ દી તમને ઉસો વાત કર્યો બે તાવરા નથી પેલા તમને પગે લાગે પછી મને લાગે. આ તે મારી દીકરીઓ જ લાગે હે. તમે છોડી તમને લાગી મને કોઈ દી માં જય શ્રી તને કૃષ્ણ નથી નથી. લાગે જય શ્રી કૃષ્ણ ક્યાં જ કરે. માં હે આવી ઊન ખોપિયાની. હું ખોપ્યા નહીં મારા છોકરાને તારા ધોરા કરાહે જ નહીં અને હું ચોખ્ખું કહું છું જો હા છોકરા આટલું કાલ 30,000 મોકલવાની સમ. ઈ મોકલ મારા બાપા એટલે મારી પાસે નામ નો લખી. મારે લઈ જવું છોકરીને ઘરેણું. પૈસા મારી પાસે આવી ગયા છે. હા ભલે આવી ગયા. પૈસા મારી પાસે આવી ગયા છે પૈસા આવી ગયા છે. ક્યાંથી કહી દો ક્યાંથી આવ્યા હે? પોપટભાઈ કપાયેલા પૈસા તમારે લેવા નતા ને બાકી હમણાં જોખાય હોય. હા ઈ કઈક મારે ઈ પોપટભાઈ દઈ ગયા ઈઠાવી દેવાય મેં કીધું બે અધકા દ્યો ને પછી પોર કપા જોખો ને માં વારી લઈ દો 30,000 આવી ગયા અને મેં છોકરાના ભાઈબંધ ભેગા મોકલી દીધા. હવે પડી જવાની હું લઈને ખેસાવી લેજે પૈસા. મોકલી દીધા. હવે મારો છોકરો મોબાઈલ લે હે અને જૂનો મોબાઈલ મને દે પછી માં દીકરો વિડિયો કોલમાં એકબીજાનું મોઢું જોહું. હું એમ દે કે મારો છોકરો કેમ છે અને એમ દોહે કે મારી માં કેમ છે. હવે માં દીકરાનું મોઢું હરીસમ જો ભઈના વાહા જેવું. તમારું દોવો પાદરે પાડો ઉભો હોય એલા જો. હવે કોઈનો વાત ન કરતી એકવાર જોઈ લે. હું અને મારી છોડી બે હરીસમ જોઈ લે. ચાંદના ટુકડા પાછા પડે. તે કોકને પૂછો હું ને મારો છોકનો હું ને મારા છોકરાને શોકમાં ઊભા રાખીને કોકને પૂછો કે આ બે કેના જેવા લાગે તરત માણસો એમ કહી દે કે આ બે આઈના નથી આ તો ચાઇનાના છે ચાઇનાના. હવે ચાઇનાના માલના ભરોસા ન હોય. કયા બગડી જાય અને કયા ઘર ખખેરીને વહી જાય. હેઠી બે હેઠી ભૂંડી લાગે છે. મંથન મારો દેવનો દીધેલ છે મંથન મારો માગી લીધેલ છે. મંથન મારો દેવનો દીધેલ છે મંથન મારો માગી લીધેલો છે. હાવ થકાઈ ગયો. હું ગુડી આવ્યા એ ભાઈ આમાં હવાનો નતો ગયો કુપનમાં. ચોખા આપ્યા ખીચડી કરીને ખાવાના. હા ખીચડી ખાઈ ખાઈને ઠાંડો ફરિયા જેવડો કર્યો છે. અને તું શું કરસ? એ મંથનનો ફોન હતો હા કે મમ્મી પછી મોડી રાતે બહુ ભૂખ લાગે છે ને ઈ કે ને નિશાળનું બહુ ભાવતું નથી કે કાયમ એકને એક ન ભાવે ને એટલે કે થોડોક સેવડો કરગત પવાહના કરું છું. હવે ભાઈ નકરું છોકરામાં ધ્યાન દીધું. કાંઈક છોડીમાં ધ્યાન દે. છોકરીને કાંઈક ખવડાય. આ છોકરી ઘરતી જાય છે. સોડી છે તમારા આઈરની સોડી ગરતી જાય છે ને બાપ ફાટીને ફરિયા જેવડો થતો જાય છે. કેમ? મારું વિચારો ટીપુ લોહી નથી રહ્યું મારી દીકરી ક્યાં? હોય છે ક્યાંક મારું વિચારો મારું પૈણીને આવી તે હોથલ પદમણી જેવી હતી પણ તમે તમારી કાચમાં પાતરી પરમાર જેવી થઈ ગઈ પણ મારી ઉપાધિ તમને ન થાય. દોડું ભાણિયા કર્યા ચાલુ પછી રાઈ કાઠી ઠા જાણે નાકમાં ડેડકો હલવાઈ ગયો હોય એમ. મને લાગે આને છેલ્લે હુકવો દમ થઈ જાય. સોડી આ તાર બાપ આવ્યો કેતી હતી ને મારા બાપ ક્યાં ગયો? આ ગયો તો જો હીરો ઘોઘે દે આવ્યો ને ડેલી હાથ દે આવ્યો. પણ તારો બાપ દીધું એટલું લેવો. લે આવ્યો બીજું કઈ ગામમાં જડતું નતું સોખા ઉપર છોકરા હતા ને ખા નથી આવ રજ જેવી. હા. આય બેટા આય દે. ભાઈ હવે તારી માનો તો ઉપાડો ક્યાં ખૂટવાનો હે? તારી માનું એવું જાણે બાપા. દુનિયામાં બાપ દીકરી તો બધે હોય છે પણ આવા ક્યાંય નહીં હોય.
ઓય એનો જીવ ભરે આપણે બાપ દીકરી હરખી રીતે રહીશું ને એમાં તારી માને એ અમે હરખી રીતે રહેવું, અમે હરખી રીતે રહેવું. મારો મંથનિયો આવી જવા દ્યો, પછી જોવો તમારી હારે તો બાંધીને કંટાળી ગઈ છું. મગજ મારી બાપ દીકરી બેનો હરખો મગજ. એ અમારે હું જાઉં છું બરાબર હા જા મારે એઠી બે કહું બે એઠી. અરે જાઉં માં કાલ હું બોલી થઈ તી, કાલ નો દીધી, કાલ નહીં જવાનું. કાલ ખાધું તો તાર નહીં ખાવાનું કાલ આજ ફરવા લવારી કરવા એક મુહટ આવતો જાય. હા ઈ વાત છોકરીની હાસી છે કાલ ખાધું આજ ખાવા નહીં જોઈએ ખડીક બે પછી જાજે બેટી. મારી બેટી હાલતી થઈ છે. ખબર જ હતી બોયલા ફરી જાહો. આમ તો કે સુરો બોયલો ન ફરે, સુરોય ફરી જાય ને બોયલોય ફરી જાય. પણ જાવા દે ને, કોઈને પોગાય એવું નથી. નકતો હારો નિર્જીવ હો, વચમાં ઊંખી ખનાઈ ગઈ, કહેવાય નહીં કાંઈ. મારે મોકલી દે મારા ભાઈની ઘરે. ને મારે ક્યાંય નથી મોકલ્યો આઈને રાખવી મારે મામી કે છે મારે તેલ લેવા તમે માધાને તેલે હાલી હું મારા ભાભીને કઈ નથી ને. મામી કીધું ની કે છે, જડી મામીને ફોન આવ્યો તો. માના જમા મમ્મી હા ન્યા કા મામી કાન પકડ. મામીએ કીધું છે તારા કયામાં ન હોય ને તો બેન આઈ મોકલી દેજે, સીધી દોર દેવી કરી દઈ. હા કે તારી મામીની થોડી છોકરી છે બધું મેં મારા ભાભીને કીધું મારા કયામાં નથી, એનો બાપ બહુ ઉપરાણું લે. હજી જોવો ને પમદી મારી ભાભી આવવાની છે, ઉધડા જ લેવાની છે તમને. ઘરે તો ખરા તારા ભાભી પગ હા. ભાંગી નો નાખું પગ ભાંગી નો નાખું. એ તો ઓલા ફેર જ મેં મારા ભાઈને બોલાવવાની હતી, ન બોલાવ્યા. તેથી તમે મારી હામાં થઈ ગયા હતા ને તે દી બોલાવવાની હતી. ના પોજન ફાઈન બોલા મને તો મમ્મી ઘરે ત્યાં જ જવાનું છે તો મારી બેટી ત્યાં જ જવાનું. બધું કામકાજ ને શીખવાનું છે. શીખો એ શીખશે કામ આ શીખશે. બાપ આ ઘરના ઘરે નો કામ હા બાપ લખારો કરે ને ગગીએ શીખે છે. માનું એક વેણ રજવાળું થવા નથી દેતી. ભલે નો થાય બીજી લે છે રાયડું નાખો મને મગજ હલાવમાં હવાર હું એમ કહું છું. એ છે તારા મગજ ખાલી ખોખું હે કરી નાખો ખાલી હું મેર્યા હો. મગજ તો ઘણે હતો, મગજ કરી નાખ્યો છે ખાલી. કોઈ દી હખણો હડાકો આવવા નથી દીધો કે બાપને દીકરી રાંધા ધાન નથી ખાવા દે એમ કંટાળી ગઈ છું. આવું છે ને તેવું છે ને ફલાણું છે ને તેવું છે. ખાહડાય અહીંયા કાઢીને ગુડાય દોડી તો ખાહડા રાખે છે. દોડી બાફેનો લઈ દે બાપની ને નથી નાખી એવા કઈ હાલ એવું નહીં કરાશો. લોહી પીવાના ક્યાંય જવા તો નહીં જ દો. આનાથી તો તારાથી તો કંટાળી ગઈ છું. તારાથી તો કંટાળી ગઈ ગોળી દબાવી દઉં તારાથી કંટાળ. તે ભગવાન રોજ એમ કહું છું ભિખારી દીધો પણ માને હમ આજ તો આવે તો હાસ ભિખારીને દઈ દઉં. એ તું ન્યા હું મેરો છો ઊભો છો ડોકા તાણા છે ન્યા ક્યાંથી આવ્યો છો? અમારા ઘરના કજિયા બધાય હાંભરે ઊભો ડોકું લાવો સામમ. આયા મર તો આયા બધો ઊભો હાંભરસ. આયા તો મારો બેટો આપણા ઘરની વાતો સાંભળતો તો ઊભો બે જાય એઠો. ક્યાંથી આવ્યો છો? કોણ છો તું? હું તો ગામમાંથી આવ્યો છું. બધા ગામમાંથી જ આવે છે, કોઈ કઈ નથી કઈ પહાડ ખોદીને આવતા. હું અમારા ઘરની વાતો સાંભળતો તો. તમારા ઘરની વાતો તો હું 6 મહિનાથી સાંભળું છું. હું તો 6 મહિનાથી અમારા ઘરની વાતો સાંભળસ. 6 મહિનાથી સાંભળું છું તમારી વાતો. હું પણ આ એના હિસાબે તો મારા વેહ કાઢવા પડ્યા છે. કા હેના હિસાબે તારે વેર કાઢવા પડ્યા? એના કારણે તમારે ભિખારી બનવું પડ્યું. કા તારે વળી ભિખારી હું કામ બનવું પડ્યું છે? તમે એમ કહેતા હતા ને કે આ છોડીને ભિખારી હા, બનાવી છે. હા. એટલે હું ભિખારી બન્યો. એટલે તું ભિખારી બન્યો? હા અને હું કહું કે છોડીને ભિખારી દીધી અને તું ભિખારી બન્યો. તને એમ કે ભીખમાં છોડી દઈ દે હે તને એમ? એટલે તો હું ભિખારી બનીને તમારી છોડીને લેવા આવ્યો. અરે તારી જાતના પકડો મરી જા ને. હે?